હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ રાજમાની રેસીપી. મેં અહીં મીડિયમ સાઇઝના ડાર્ક કલરના રાજમા લઈ લીધા છે. રાજમાની સાઇઝ પણ અલગ અલગ મળી આવે છે અને એમાંનો કલર પણ લાઇટ ડાર્ક મળી આવે છે. તમને જે રાજમા લેવા હોય એ તમે લઈ શકો છો. રાજમાને મેં અહીં 1 રાત પલાળીને લઈ લીધા છે. એની સાઇઝ પણ તમે જોઈ શકો છો, મોટી થઈ ગઈ છે અને એની છાલ પણ સરસ રીતે નીકળી જાય છે. એટલા સરસ એ પલળી ગયા છે. ત્યારબાદ તામલપત્ર, તજ, એલચી અને લવિંગ લીધા છે. હવે એલચીને હું વેલણ વડે અધકચરા વાટી લઈશ. ત્યારબાદ એક કુકરમાં 1 થી 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશ. તેલ ગરમ થઈ જાય એટલે એમાં હું આ બધા જ સૂકા મસાલા એડ કરી દઈશ અને તેલમાં થોડીવાર માટે એને સાંતળવા દઈશ. ત્યારબાદ જે આપણે રાજમા પલાળેલા લીધા છે એને હું એડ કરી દઈશ અને એને પણ હું 1 જ મિનિટ માટે તેલમાં સાંતળી લઈશ. હવે ત્યારબાદ હું એમાં જરૂરિયાત મુજબ સપત પાણી એડ કરીશ અને એને હાઈ ફ્લેમ પર 7 થી 8 સીટી થવા દઈશ. તમે અહીં રાજમાને ડાયરેક્ટ પ્લેન પાણીમાં બાફી શકો છો, પરંતુ આ રીતે સૂકા મસાલાનો વઘાર તેલમાં કરી અને ત્યારબાદ એમાં રાજમાને એડ કરી પછી એને જો બાફશો તો તમારો જે રાજમાનો સ્વાદ છે એ ડબલ થઈ જશે. હવે પાણી એડ કર્યા બાદ હું વ્યવસ્થિત એને મિક્સ કરી લઈશ અને એમાં થોડું હું નમક પણ એડ કરી દઈશ. ઢક્કણ બંધ કર્યા બાદ હાઈ ફ્લેમ પર 5 થી 7 સીટી થવા દઈશ. ત્યારબાદ થોડીવાર માટે લો ફ્લેમ પર બફાવા દઈશ. રાજમા અહીં સરસ રીતે બફાઈ ગયા છે. ત્યારે હું એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશ. તેલ ગરમ થઈ જાય એટલે એમાં હું હિંગ એડ કરીશ અને ઝીણા ચોપ કરેલા કાંદા એડ કરીશ. કાંદાને અહીં ત્યાં સુધી સાંતળવાના છે જ્યાં સુધી એની કચાશ દૂર થઈ જાય અને એનો કલર જે છે એ બ્રાઉન થઈ જાય. લો ફ્લેમ પર કાંદા સંતળાય છે ત્યાં સુધીમાં હું સાઈડ પર ટામેટાની પ્યુરી કરી લઈશ. હવે ટામેટાની પ્યુરી કરવા મેં અહીં ટામેટાના પીસીસ લઈ લીધા છે. તીખા લીલા મરચાં, આદું અને લસણ લીધું છે. ત્યારબાદ 2 થી 4 એમાં હું મરી એડ કરીશ અને ધાણા ભાજીને જે જાડી આગળની દાંડલી હોય છે એને પણ હું કટ કરીને એડ કરીશ. ત્યારબાદ હું એને એકદમ સરસ રીતે પીસી લઈશ. હવે ટામેટાની પ્યુરી પીસાઈને તૈયાર છે. સાઈડ પર કાંદા પણ સરસ રીતે સંતળાઈ ગયા છે. ત્યારે હું એમાં ટામેટાની પ્યુરી એડ કરી દઈશ અને એને પણ થોડીવાર માટે સાંતળી લઈશ. પ્યુરી અહીં સરસ સંતળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એમાંથી તેલનો ભાગ જે છે એ છૂટવા લાગ્યો છે. ત્યારે હું રાજમામાં જે રહેલું પાણી છે એ થોડું એડ કરીશ અને એની ગ્રેવી કરી લઈશ. હવે ત્યારબાદ હું એમાં લાલ મરચું પાવડર એડ કરીશ. તમને તીખાશ જોઈએ એ પ્રમાણે તમે અહીં લાલ મરચું પાવડર લઈ શકો છો. ટામેટાં પીસતી વખતે મેં એમાં ઓલરેડી તીખા લીલા 2 મરચાં એડ કર્યા હતા એટલે હું અહીં લાલ મરચું પાવડર ઓછું એડ કરીશ. પ્યુરીને અહીં આપણે ખૂબ સારી રીતે સાંતળવાનો છે. હવે ત્યારબાદ હું એમાં રાજમા એડ કરીશ જે સારી રીતે એકદમ બફાઈ ગયા છે. રાજમાને સારી રીતે બાફવા ખૂબ જ જરૂરી છે. આ રીતે એકદમ ઇઝીલી એ તૂટી જાય એટલા સોફ્ટ થાય ત્યાં સુધી બફાવા દેવાના છે. હવે રાજમા એડ કર્યા બાદ એને પણ હું વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને થોડો એમાં હું અહીં ગરમ મસાલો એડ કરીશ. વ્યવસ્થિત બધું મિક્સ કર્યા બાદ ઉપરથી લીડ ઢાંકી એને હજી હું 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમ પર બફાવા દઈશ એટલે પ્યુરી જે છે એ રાજમા સાથે એકદમ સરસ સેટ થઈ જાય. 2 થી 4 મિનિટ થઈ ગઈ છે. લીડ હટાવીને હું એને ચેક કરી લઈશ. તમે જોઈ શકો છો રાજમા જે છે એ સારી રીતે પ્યુરીમાં સેટ થઈ ગયા છે. એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ રાજમા બનીને અહીં તૈયાર છે. લાસ્ટમાં હું એડ કરીશ લીલા સમારેલા ધાણા ભાજી. તમે અહીં આ રાજમાને રોટલી, પરોઠા અથવા તો ભાખરી સાથે પણ ખાઈ શકો છો, પરંતુ હું અહીં આજે આ રાજમાને રાઈસ સાથે ખાવાની છું.
તો રાજમા બનીને તૈયાર છે, ત્યારે હવે જમવા માટેની પ્લેટ હું પહેલાં તૈયાર કરી લઈશ. જો તમને મારો આ રાજમાનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા રેસીપી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને પસંદ આવ્યો હોય મારો વિડીયો તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. મારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સાથે શેર કરવાનું ભૂલશો નહીં.